દાહોદના ધાનપુર અને દેવગઢ બારિયાના 3 ગામોમાં મનરેગા કૌભાંડ આચરાયું હતું, જેમાં પોલીસે 3 જુદી જુદી ફરિયાદો નોંધી 14 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે, જેમાંથી 10 સરકારી અધિકારીઓ, કર્મચારીઓ તેમજ માલ સપ્લાય કરનાર 4 એજન્સીઓના પ્રોપ્રાઇટરો સહિત 14 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં મનરેગા કૌભાંડમાં સામેલ ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રો કિરણ અને બળવંત ખાબડની એજન્સીઓ દ્વારા પણ કેટલાક કામો ન કરીને સરકારી નાણાંની ઉચાપત કરીને કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવા આરોપ સાથે પોલીસ ફરિયાદ થતાં બંને મંત્રી પુત્રોની ધરપકડ કરાતા ગુજરાતના રાજકારણમાં ભૂકંપ સર્જાયો હતો। ત્યારે હવે પોલીસે DRDAમાં કરાર આધારિત સ્વચ્છ ભારત મિશન શાખામાં ફરજ બજાવતા હમીદ અલી આલમની ધરપકડ કરતા કૌભાંડી સરકારી બાબુઓમાં સ્તબ્ધતા છવાઈ ગઈ છે, જેમાં વર્ષ 2021-22માં DRDAમાં આ ધરપકડ કરાયેલા હમીદ અલી આલમ મનરેગા શાખામાં ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કોઓર્ડિનેટર તરીકે ચાર્જમાં હતો। તેમાં મનરેગા કૌભાંડમાં તેને સરકારી નાણાંની ઉચાપત કરવામાં મદદગારી કરી હોવાને લઈને પોલીસે પુરાવા ભેગા કરી હમીદ અલી આલમની ધરપકડ કરી છે, જેમાં પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે હમીદ અલી આલમને 4 દિવસના પોલીસ રિમાન્ડ હેઠળ મોકલવામાં આવ્યો છે। ત્યારે મનરેગા કૌભાંડમાં પોલીસે અત્યાર સુધી 15 લોકોની ધરપકડ કરી જેલ ભેગા કરવામાં આવ્યા છે અને પોલીસે DRDAમાં સ્વચ્છ ભારત મિશન શાખામાં ફરજ બજાવતા હમીદ અલી આલમની ધરપકડ કરતા કૌભાંડ આચરનારા સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાવા પામી છે અને મનરેગા કૌભાંડનો પારો દિન પ્રતિદિન ઊંચે ઉડતો જોવા મળી રહ્યો છે।